આ કન્સેપ્ટ મિલેટનો કન્સેપ્ટ તો ફર્સ્ટ ટાઈમ જોયો અને છે બી બહુ જ સરસ. ઓકે, તો મિલેટના ફાયદા તો તમે પાછળ જોઈ શકો છો, ઘણા બધા ફાયદા છે. અને અહીંયા ટોટલ 4 ટાઈપના મિલેટ યુઝ થાય છે. સામો મિલેટ છે, ફોક્સટેલ મિલેટ છે, કોડો મિલેટ છે અને કોદરી મિલેટ પણ કહેવામાં આવે છે, અને બ્રાઉન ટોપ મિલેટ. સવારના બ્રેકફાસ્ટમાં તમને ફાઇબરનું પ્રમાણ પૂરેપૂરું મળી જશે. તો મિલેટમાં એવી વસ્તુ હોય કે આપણે ઘઉંને અવોઇડ કરીને વધારે બેટર છે. ઘઉંથી તમારે ફેટ વધે છે અને મિલેટથી તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલું સારું રહે છે. રાજકોટવાસીઓને આ જગ્યા રિકમેન્ડ કરી શકાય ને? હા, ચોક્કસ કરી શકાય. અમે તો કરવાના જ છીએ અને અમે વારે વારે આવવાના જ છીએ. એને પહેલાં આપણે ઓવરનાઇટ સોક કરવું પડે અને દેન આપણે આને બોઇલ કરીએ અને બોઇલ કરીને પછી આપણે આમાંથી જે બી આ રીતના અહીંયા અમે સલાડ સેલ કરીએ છીએ. એ ફોક્સટેલ છે. ફોક્સટેલ એટલે આપણે જે ગુજરાતીમાં કહીએ ને તો કાંગ છે. અત્યારે એક ડીશની પ્રાઇસ 60 રૂપીસ છે. ઘરે જઈને બીજો કંઈ નાસ્તો કરવાની કંઈ નીડ ન રહે. એટલે એક ટાઈમ તો એવું સમજો કે બ્રંચ થઈ ગયું. જો 10 વાગે ખાય તો બ્રંચ થઈ ગયું. રાજકોટ સિટીમાં ગાંઠિયા, ફાફડા, ઘૂઘરા, દાળ પકવાન જેવી વસ્તુઓ તમને બધી જગ્યાએ મળી જશે. પણ હેલ્ધી બ્રેકફાસ્ટની વાત કરીએ ને તો એના માટે તમને બહુ જ લિમિટેડ ઓપ્શન છે. એમાંથી અમે લોકો આવ્યા છે રેસકોર્સના બાલભવન ગેટની એક્ઝેક્ટ સામેની સાઈડ સવારે 7 વાગ્યાથી લઈને સવારના 9 વાગ્યા સુધી માત્ર 2-3 કલાક માટે જ હોય છે. હવે વિચારશો કે મિલેટ શું છે? તો મિલેટ એ એવા ગુણકારી ધાન્યો છે કે જેમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર આવેલું છે અને ટોટલી ગ્લુટન ફ્રી છે, જેથી ડેલી કન્ઝમ્પશનમાં તમારા વેઇટ લોસમાં પણ બહુ મદદ થાય છે. અને જે લોકોને પેટની તકલીફ હોય, કોન્સ્ટિપેશન રહેતું હોય તો એ લોકો માટે ખાસ તો આ નેચરલ ફાઇબરનો બહુ સારામાં સારો સ્ત્રોત છે. કામની વાત કરી લઉં ત્યારે આમાંથી છે ને તમે અમારું આ દુબઈ યુથ પરફ્યુમ યુઝ કરો. આ પરફ્યુમ એવું છે કે એકવાર તમે છાંટશો ને 12 થી 24 કલાક સુધી સુગંધી નહીં જશે અને 4 માણસ વચ્ચેથી પસાર થશો તો ખબર પડશે કોઈએ પરફ્યુમ છાંટ્યું છે. આની ફ્રેગ્રન્સ તમને કહી દઉં ટૂંકમાં કેવી છે કે તમે દુબઈમાં જઈએ ને આપણે તો એરપોર્ટ, મોલ, એરપોર્ટ્સમાં જે ફ્રેગ્રન્સ આવતી હોય ને આખા દુબઈમાં જે અરેબિક ફ્રેગ્રન્સ સેમ એ જ અરેબિક ઉદ છે. અને જેને સુગંધીદાર ફ્રેગ્રન્સ ગમતી હોય એના માટે સારામાં સારું આ પરફ્યુમ છે. બરાબર છે. સ્ક્રીનની ઉપર નંબર તમને દેખાય છે. ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી થઈ જાય છે આ જગ્યાએ. મિલેટનો કન્સેપ્ટ એવો છે કે આ બધા જે મિલેટ છે ને એ ગ્લુટન ફ્રી છે. લાઈક આપણે બાજરી, જુવાર ને રાગી જેવા ધાન્યો છે ને એવા જ આપણા બીજા ધાન્યો છે. એ ફોક્સટેલ છે, કોડો છે, બ્રાઉન ટોપ છે અને પછી સામો પણ છે. સામો ઓલમોસ્ટ આપણે જ્યારે ફાસ્ટ હોય ને ત્યારે ખાતા હોઈએ, પણ એ મિલેટ છે ને એ આપણને નથી ખબર. સો મિલેટનો મેઇન કન્સેપ્ટ એવો કે ગ્લુટન ફ્રી છે. બરાબર. અને વેઇટ લોસમાં હેલ્પ કરે ખરો મિલેટ? વેઇટ લોસમાં પણ હેલ્પ કરે છે. અહીંયા જે એક અમારે એક્ઝામ્પલ છે, એક કસ્ટમર આવ્યા હતા, એમને મિલેટ વિશે ખબર હતી ને છેલ્લા 1 વર્ષથી એ રૂટીનમાં યુઝ કરતા હતા. એમને આ રીતના આઉટલેટ ક્યાંય જોવા ન મળ્યું. ફર્સ્ટ ટાઈમ એમને ટ્રાય કર્યું ને એમનો વેઇટ 120 એ રીતના એમનો કંઈક વેઇટ હતો. એમાંથી મિલેટ્સમાંથી એમનો વેઇટ 92 એ પહોંચ્યો. સો આ બહુ હેલ્પ કરે છે વેઇટ લોસમાં બી અને ઓવરઓલ હેલ્થમાં પણ એ આપણને ઘણું હેલ્પફુલ છે. બરાબર. આ મિલેટ્સ બનાવવાની કઈ રીત હોય છે? એટલે એને સ્ટીમ કરવામાં આવે છે, બોઇલ કરવામાં આવે છે? હા, એને પહેલાં આપણે ઓવરનાઇટ સોક કરવું પડે. ઓકે. અને દેન આપણે આને બોઇલ કરીએ અને બોઇલ કરીને પછી આપણે આમાંથી જે બી આ રીતના અહીંયા અમે સલાડ સેલ કરીએ છીએ તો એમાંથી આપણે સલાડ બનાવી શકીએ. પછી બીજી ઘણી બધી વસ્તુઓ છે જે આપણે મિલેટમાંથી બનાવી શકીએ છીએ. ઓકે. એટલે આમ જોવા જઈએ તો અહીંયા તમે છે ને સેમ્પલ પણ મૂક્યું છે મિલેટનું. તો આ કઈ વસ્તુ છે મિલેટમાં? એ ફોક્સટેલ છે. ફોક્સટેલ એટલે આપણે જે ગુજરાતીમાં કહીએ ને તો કાંગ છે. અચ્છા જી. અને આ કાંગ એટલે આપણે એવું માની લીધું છે કે આ પક્ષીઓ જ ખાય કાંગ, પણ એ નથી, એ આપણો જ ખોરાક છે. કાંગ છે ને ઓવરઓલ આપણે ખાવો જોઈએ. અને આ બીજી કઈ વસ્તુ છે? એ બ્રાઉન ટોપ છે. બ્રાઉન ટોપ. જી. એટલે દરેક મિલેટને આવી રીતે ઓવરનાઇટ સોક કરી? દરેક મિલેટને ઓવરનાઇટ સોક, કેમ કે એમાં ફાઇબરનું પ્રમાણ હોય છે. સૌથી વધારે ફાઇબરનું પ્રમાણ આમાં હોય છે. ઓકે. તો એના જે રેસા હોય ને એના માટે જો એ ખુલે ને એના માટે આપણે આપેલું સોક કરવા પડે છે. અને આ ટોટલી જૈન છે કે જૈનમાં બની જશે? જૈનમાં બની જશે. અમે જૈનમાં પણ બનાવીએ છીએ અને રેગ્યુલર જે કસ્ટમર હોય ને જે ડુંગળી લસણ ને ખાતા હોય તો એ રીતના પણ અમે બનાવીએ છીએ. અને ઉપવાસમાં ખવાય ખરું? હા, ઉપવાસમાં ખવાય. સામો મિલેટ છે આપણે ઉપવાસમાં ખાતા હોય એટલે એ ખવાય ખરું. ઓકે. અને એક ડીશ કેટલાની હોય છે? અત્યારે એક ડીશની પ્રાઇસ 60 રૂપીસ છે. 60 રૂપિયા છે. જી. અને અમે આ ડીશની ડિઝાઇન પણ એ રીતના જ કરી છે કે બેઝમાં મિલેટ આવે છે અને અંદર બધા વેજીટેબલ્સ આવી જાય છે. એટલે વેજીટેબલ્સથી આપણને બધા ન્યુટ્રિશન ને બધું પૂરું પડે છે. અને મિલેટ્સમાં ફાઇબર તો ફૂલ પ્રમાણમાં છે જ ને ઉપર અમે કઠોળ નાખ્યા છે. બરાબર. તો કઠોળમાંથી પ્રોટીન્સ બધા પૂરા પડે છે એટલે બોડીને જેટલી રિક્વાયરમેન્ટ છે ને એ બધું આવી જાય છે.
અને પર પર્સન જો એક પ્લેટ એ ખાય ને તો એમનું એકદમ નાસ્તો એમનો પરફેક્ટ થઈ જાય, Heavy થઈ જાય, heavy બરાબર. થઈ જાય. Okay, એટલે- જેમને ઘરે જઈને બીજો કંઈ નાસ્તો કરવાની કંઈ નીડ ન રહે. અમે મોર્નિંગમાં અત્યારે સેલ કરીએ છીએ, એ જેનું લોકેશન છે રેસકોસ રિંગ રોડ છે અને બાલભવનની સામે. અમે અંદરની બાજુ ઊભા રહીએ છીએ, એક્ઝેક્ટ બાલભવનની સામે છે. અને અહીંયા તમને કેરી કેચીનો બોર્ડ પણ જોવા મળશે, જ્યાં અમે આ બધી વસ્તુઓ સેલ કરીએ છીએ મોર્નિંગમાં. બરાબર અને ઇવનિંગમાં પણ અમે થોડાક ટાઈમમાં સ્ટાર્ટ કરવાના છીએ. એનું લોકેશન પણ અહીંયા જ રહેશે. ઓકે, તો આ વરિયાળી શરબત છે ને? આ અમે આ રીતના વરિયાળી શરબતનું બનાવવા માટે પાવડર બનાવી રાખ્યો છે, જેમાં વરિયાળી છે અને ખડી સાકર આપણે જે કહીએ ને એનો યુઝ કરેલો છે, ખાંડનો યુઝ નથી કરેલો. કે જ્યારે બહુ ગરમી લાગે ને ત્યારે કંઈક ઠંડક માટે જોઈએ તો વરિયાળી પણ ઠંડક આપે અને સાકર પણ ઠંડક આપે. અને આ તો ફર્સ્ટ ટાઈમ આ કન્સેપ્ટ મિલેટનું કન્સેપ્ટ તો ફર્સ્ટ ટાઈમ જોયો અને છે બી બહુ જ સરસ. બરાબર છે. આ મિલેટ કેવું છે કે બનાવે ને તો આમ ભાવે નહીં, પણ આમનો ટેસ્ટ કેવી રીતનો છે? સુપર. સુપર છે. સુપર. આમાં બીજી ડીશ લીધી. ઓહો, બીજી ડીશ લીધી. અને Actually અમે આજે પ્રોગ્રામ ગાંઠિયા ને એવું જ ખાવાનો હતો. બરાબર છે. ત્યાં વિચાર આવ્યો કે આપણે કંઈક હેલ્ધી ઓપ્શન ગોતતા હતા. બરાબર. તો પછી મિલેટનું સાંભળ્યું હતું તો કીધું અહીંયા મળે છે એમ. એટલે આપણે રાજકોટ વાસીઓને આ જગ્યા રિકમેન્ડ કરી શકાય ને? હા, ચોક્કસ કરી શકાય. અમે તો કરવાના જ છીએ અને અમે બરાબર. વારે વારે આવવાના જ છીએ. ઓકે, કેટલા ટાઈમથી તમે આવો છો? અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા. અમે 3 જણા વર્ષોથી મળીએ છીએ, પણ આવી રીતે અમે ફર્સ્ટ ટાઈમ ભેગા ઓહોહો. થયા અને ફર્સ્ટ ટાઈમ એમણે કીધું કે આવો કંઈક આપણે ઓપ્શન છે, આપણે જોઈએ. બરાબર એટલે છે. એમણે એડ્રેસ હતું એમની પાસે, એટલે અમે સીધા અહીંયા જ આવ્યા અને બરાબર. આ અમારી બીજી ડીશ છે. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ. જૈન અવેલેબલ છે. Okay, જૈન અમે પણ લોકો available જૈન છે. છીએ. Pure જૈન. એટલે જૈન જૈનનો dish જ ટેસ્ટ બનાવવાના. એટલો સારો છે, એટલે ઓલો તો તમને જે Okay. રેગ્યુલર ખાતા છે એને તો અલગ જ લાગશે. એકચ્યુઅલી આ મિલેટ છે, તો મિલેટમાં એવી વસ્તુ હોય કે આપણે ઘઉંને અવોઇડ કરીને વધારે બેટર છે. ઘઉંથી તમારે ફેટ વધે છે અને મિલેટથી તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલું સારું રહે છે. પ્લસ આમાં વેજીટેબલ્સ બી છે, કઠોળ બી છે, તો એ બી બેનિફિશિયલ છે આફ્ટર ઓલ. કે આપણે જીમ કરો તો પછી તમારે એ બી તમારું રેગ્યુલેશનમાં પ્રોટીન્સ મળે છે, વિટામિન્સ મળે છે. તો એ રીતે બહુ ઇઝી છે અને બહુ સારું છે. જેમ કે આપણે વેજીટેરિયન હોય એ લોકો માટે વધારે બેટર છે. હા. કે આપણે નોન વેજીટેરિયન આપણે નથી ખાતા, તો પછી આ વધારે પ્રિફરેબલ છે એમ, બીજું કાંઈ આડાવડું ખાવા કરતાં. બરાબર છે. એટલે રાજકોટ વાસીઓને આ પ્લેસ આપણે રિકમેન્ડ કરી શકાય ને? Yes, 100%. Those who are vegetarian and those who are not vegetarian, them too also can eat this. ઓકે, તો અત્યારે મારા હાથમાં છે વરિયાળી શરબત. વરિયાળી શરબતનું કેવું છે કે વરિયાળીનો પાવડર અને ખડી સાકર એ બંનેનું મિક્સ કરીને એક પાવડર બનાવવામાં આવે છે અને એઝ અ પાણીમાં એને ડિઝોલ્વ કરવામાં આવે છે. તો 20 રૂપિયાનો વરિયાળી શરબતનો ગ્લાસ છે. ખરેખર બહુ ટેસ્ટી છે. વરિયાળીનું શરબત એવું છે ને કે બધા લોકોને ભાવે જ, અને આ તો બહુ ગુણકારી કહી શકીએ. બાકી મિલેટની ડીશ બને છે. મિલેટની ડીશ બને એટલે પછી તમને બતાવીએ. ઓકે, તો મિલેટના ફાયદા તો તમે પાછળ જોઈ શકો છો, ઘણા બધા ફાયદા છે. અને અહીંયા ટોટલ 4 ટાઈપના મિલેટ યુઝ થાય છે. સામો મિલેટ છે, ફોક્સટેલ મિલેટ છે, કોડો મિલેટ છે અને કોદરી મિલેટ પણ કહેવામાં આવે છે, અને બ્રાઉન ટોપ મિલેટ. એ દરેક મિલેટનું એક અલગ ટાઈપનું એનું ફંક્શન છે, એટલે અલગ ટાઈપનું એનું એડવાન્ટેજ છે. તો અહીંયા જુઓ, મારા હાથમાં અત્યારે ડીશ છે, 60 રૂપિયાની ડીશ છે. આ જે 4 મિલેટ છે ને, એ 4 મિલેટ મિક્સ કરીને બનાવેલી છે. હવે મિલેટ એવું છે ને કે તમે જો ઘરે બનાવતા હશો ને સિમ્પલ રીતે તો તમને નહીં ભાવે, એની ગેરંટી છે. પણ મિલેટ અહીંયા એવી રીતે મિક્સિંગ કરીને બનાવેલું છે, જેની અંદર તમને દેખાય છે આ સિંગદાણા આવી ગયા, ઉપરથી ધાણા છે, આ ફણગાવેલા મગ છે, અને જે 4 મિલેટ મિક્સ કરેલું છે પ્લસ વેજીટેબલ્સ છે. એટલે એવું સમજો કે સવારના બ્રેકફાસ્ટમાં તમને ફાઇબરનું પ્રમાણ પૂરેપૂરું મળી જશે. ચાલો ફાઇનલી ટ્રાય કરીએ અમને મિલેટની ડીશ. આમાં તમને મિલેટનો ટેસ્ટ 40 થી 50% લાગશે. પ્લસ સિંગદાણા છે 10-15% તમને સિંગદાણાનો ટેસ્ટ લાગશે. ફણગાવેલા મગનો પણ તમને સારો એવો ટેસ્ટ લાગશે. પ્લસ અંદર જે મસાલા મિક્સ થઈને એક કોમ્બિનેશન બને છે ને, આ મિલેટની ડીશ એટલી ટેસ્ટી લાગે છે, તમને બીજી કોઈ જગ્યાએ આ ટાઈપનું તમે ઘરે પણ બનાવશો ને રેસીપી જોઈને ઓનલાઈન તો બી તમારાથી નહીં બને. ખરેખર બહુ ટેસ્ટી છે, હેલ્ધી છે. અને જો તમારા સિટીમાં આ ટાઈપનો મિલેટનો કોઈક બિઝનેસ હોય કે તો મિલેટનું કોઈ વેચતું હોય તો એને તમે જરૂરથી સપોર્ટ કરજો. અમદાવાદ, વડોદરા, સુરત જેવી સિટીમાં જો આ ટાઈપનો કોન્સેપ્ટ હોય તો તમે નીચે કોમેન્ટ કરજો, આપણે એ જગ્યા પણ કવર કરીશું. ઓકે, આપણે એડ્રેસની વાત કરીએ ને તો રાજકોટમાં રેસકોસ રિંગ રોડ છે, બાલભવનનો જે ગેટ છે, બાલભવનના ગેટની એક્ઝેક્ટ સામેની સાઈડ સવારે 7 વાગ્યાથી લઈને 9-9:30 વાગ્યા સુધી, મેક્સિમમ 9 વાગ્યા સુધી હોય છે. ડેલી હોય છે સવારે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી, 2 કલાક માટે જ હોય છે. તો રાજકોટવાસીઓને આ એક હેલ્ધી ઓપ્શન જરૂરથી શેર કરજો, અને જો તમને આ પ્લેસ ખબર ના હોય તો બીજા લોકો સુધી જરૂરથી પહોંચાડજો. ચાલો, તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી